જય માતાજી મિત્રો, હું બળભદ્રસિંહ ગોહિલ, ભાવનગર, ગુજરાતથી. તો આજનો વિષય છે ખુફિયા એજન્સી. આ વિષયનો મેઇન ઉદ્દેશ આપણો છે ખુફિયા એજન્સી વિશે જાણકારી પ્રાપ્ત કરવી અને જ્ઞાન મેળવવું. તો મારા જૂના મિત્રએ મને કીધું ખુફિયા એજન્સી અને જો સુરક્ષા એજન્સી ને એ બધું શું છે, થોડું ઘણું સંક્ષિપ્તમાં જણાવો. મેં કીધું ભલે ભાઈ. ખુફિયા એજન્સી એટલે જેમ કે અમેરિકાના ટ્રમ્પભાઈ કહેતા કે અમારી એજન્સી CIA અને AIA બહુ જ જૂની છે. તો ભાઈ તું પાણી પી છો, તારી કરતાં અમે પહેલાં અમારા પૂર્વજોએ આ બધી સ્થાપનાઓ કરી દીધી હતી. ભગવાન રામચંદ્ર ભગવાન હતા ત્યારે પણ ખુફિયા એજન્સી હતી. અને ખુફિયા એજન્સીના પ્રેરણાદાયી સ્ત્રોત તો ભારત છે ભાઈ. તમને ન ખબર હોય, આપણા જ ઇતિહાસ બધા ચોરાઈને, આપણા ગ્રંથો બધા ચોરીને એ લોકોએ બધું જ્ઞાન પ્રાપ્ત મળ્યું. આપણું ઐતિહાસિક રાજા મહારાજા હતા ત્યારે પણ આપણી પાસે ખુફિયા એજન્સીઓ, ગુપ્તતંત્ર વિભાગ અને જાસૂસી વિભાગ સેનામાં પણ હતો. અને અનેક રાજાઓ પાસે, અને રામાયણની અંદર પણ ઉલ્લેખ છે, મહાભારતમાં પણ ઉલ્લેખ છે. તમે જોઈ હશે ચંદ્રકાંતા સિરિયલ, એમાં યક્કોબ કરીને એક વ્યક્તિ આવે છે, વિલનનો રોલ કરે છે. તો કેવી રીતે હૈયર ભેજે એક રાજા બીજા રાજા ઉપર ખબર હાંસિલ કરવા માટે અને સુરક્ષા પ્રાપ્ત કરે, એને ખુફિયા એજન્સી કહેવાય. જેમ કે રામાયણની અંદર એ સમયમાં ભગવાન રામચંદ્રજી હતા ત્યારે મેન આપણે આઈબીના એજન્ટ કે આઈબીના મેન અધિકારી ગણીએ. આ દેશી ભાષામાં સમજાવું તમને એક્ઝામ્પલ આપીને, કે રાના મેન વડા DIG આપણે ગણીએ છીએ હનુમાનજી હતા. એ વખતે એણે લંકામાં મોકલ્યા હતા. લંકામાં જઈને બધું એની સેના વિશે બધી જાણકારી પ્રાપ્ત કરી. ભાઈ કેટલું સૈનિક છે ને કેટલા સૈનિકો છે ને ક્યાં ક્યાં થાણા છે, ક્યાં ક્યાં પોસ્ટ છે ને કેવા કેવા હથિયારો છે ને એની ગતિવિધિ શું છે. દુશ્મન દેશની ગતિવિધિ જાણવા માટે જે ગુપ્તચર વિભાગ, આપણું એજન્સી, આપણા માણસો જે કાર્યવાહી કરે એને ખુફિયા વિભાગ કહેવામાં આવે છે. અને ખુફિયા વિભાગના વડા નીમવામાં આવે છે. અત્યારની જનરેશન પ્રમાણે એને અલગ અલગ રેન્ક કહેવામાં આવે છે. એના DIG હોય ને IG હોય ને એને પ્રમુખ વડા હોય, એના પ્રમુખ હોય ને, એ રીતે બધી રચનાઓ છે. જેમ કે આપણી ભારતની ખુફિયા એજન્સી મોટામાં મોટી RA છે. તો RA, હવે તમે કહેશો કે RAનું ફૂલ ફોર્મ શું? RA એટલે રિસર્ચ એનાલિસિસ વિંગ, એને RA કહેવામાં આવે ટૂંકમાં. એનું કામ જ એ છે, જેમ IB છે, ઇન્ટેલિજન્સ બ્યુરો છે, જેમ ખબર પ્રાપ્ત કરે દેશની અંદર શું ચાલે છે, વિદેશોમાં શું ચાલે છે, શાંતિ હોય કે લડાઈ હોય, આ પ્રગતિ સતત ચાલતી રહે છે. આ ખબર બધી એક દેશ બીજા દેશ પાસેથી, અને એનું સૈન્ય ક્યાં ક્યાં છે, બોર્ડર એરિયામાં શું કરે છે, એના આગળના ભવિષ્યના પ્લાનો શું છે, તાકી આપણી સેનાને પણ મદદરૂપ થાય અને આપણને લડાઈ વિશે જાણકારી મળે અને દુશ્મન શું કરવા માગે છે એના વિશે આપણે વ્યૂહરચના બનાવી શકીએ. ઠીક છે ને? જેમ કે આપણી ખુફિયા એજન્સીએ જેમ અત્યારે તો બહુ આધુનિક ટેકનોલોજી થઈ ગઈ છે. ચંદ્રગ્રહ ઉપરથી પણ આપણે ઉપગ્રહ મોકલીને ખબર હાસિલ કરી શકીએ છીએ. ઠીક છે ને? આપણા ઉપગ્રહે જેમ કે ઓપરેશન સિંદૂરમાં આપણા ગ્રહ દ્વારા કેટલી બધી આપણને આપણી સુરક્ષા પ્રાપ્ત હોય. તે ઠેઠ પાકિસ્તાનની અંદર કિરાના હિલ છે, ત્યાં એનો દરવાજો ક્યાં છે, ત્યાં આપણી મિસાઇલ મારવાની છે. એ બધી તૈયારી અને બધી ગુપ્તચર વિભાગ દ્વારા જ બધું હાસિલ થાય ને બધું પ્લાનિંગ બને ને એવી રીતે ગુપ્તચર વિભાગ, ખુફિયા એજન્સી જે છે એ કામ કરતું હોય છે. અને એને બધા ટાસ્કો દેવામાં આવે છે અને બધી માહિતી એકત્રિત થાય છે અને એ પ્રમાણે આખી લડાઈની રણનીતિક બને છે. અને યુદ્ધ થાય ત્યારે આપણને ઘણો સહયોગ ગુપ્તચર વિભાગ આપે છે અને સતત એક્ટિવ રહે છે. લડાઈ હોય કે શાંતિ હોય કે એવી રીતે ગુપ્તચર વિભાગ પોલિટિકલ ન્યૂઝ પણ હાંસલ કરે છે. નેતાઓને બધી ખબર જોતી હોય ભાઈ કે ક્યાં શું ચાલે છે, ક્યાં કેટલો પ્રોપોગન્ડા થાય છે, ક્યાં સબવર્શન થાય છે, ક્યાં શું થાય છે, હે ને? તો એ રીતની બધી રચના, આ બધું મેન તંત્ર આપણે ગુપ્તચર વિભાગ જ કરતું હોય છે, જેને ખુફિયા એજન્સી કહેવાય છે. તો આજનો આ વિષય છે, એનો સબક ઉદ્દેશ એ જ છે કે તમને ગુપ્તચર વિભાગ, ઇન્ટેલિજન્સ વિભાગ કહેવામાં આવે છે, અને ગુપ્તચર વિભાગ વિશે જાણકારી, જ્ઞાન પ્રાપ્ત કરાવવાનું. અને સબક કા ઉદ્દેશ यही है કે તમને બધાને વધારે જ્ઞાન મળે. અને અત્યારે તો આમાં વિડીયોમાં બધું વિસ્તારથી ન કહી શકું, આના ઘણા પાર્ટ છે. હજી તો આપણે એક પાર્ટ શેર કરો, સુરક્ષા વિભાગ અને ઇન્ટેલિજન્સ અને
આ ગુપ્તચર ખુફિયા એજન્સી વિશે જો આપણે વાતચીત કરીએ તો આપણે કેટલોય સમય વયો જાય. પેટાદેર હપ્તાના હપ્તા જેમ સિરિયલોના આવે એમ હપ્તા નીકળતા જાય તો પણ ખૂટે નહીં એટલું જ્ઞાન છે કે કેવી રીતે સુરક્ષા પ્રાપ્ત કરવી, સુરક્ષા પ્રાપ્ત કરવા માટે કયા કયા ટેક્નિકલો અજમાવવામાં આવે છે, કયા કયા ઉપકરણો ઉપયોગમાં આવે છે. ઘણા બધા વિષયો છે આમાં. તો આજનો વિષય આપણે એટલો જ રાખીએ છીએ. નિમિત્ત બહુ બહુ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.